નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા। હું છું આપની સાથે ભાવિકા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું, શું મહાયુદ્ધની શરૂઆત થવા જઈ રહી છે અથવા તો એ પરિસ્થિતિ અત્યારે બની ચૂકી છે? સવાલ એટલા માટે થાય કે હમણાં જ ગઈકાલે જ આપણે વાત કરી હતી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના યુદ્ધ વચ્ચેની, અને આજે ભારતીય સમય અનુસાર 12:10 અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર એટેક કર્યો છે। એક સાથે 400 થી 500 મિસાઇલથી એટેક કરવામાં આવ્યો તહેરાન પર। જી હા, તહેરાન પર જ એટેક કરવામાં આવ્યો તો દાવો થયો છે કે ઈરાનના રાષ્ટ્રપતિ અને તેના સુપ્રીમ લીડર છે અયાતોલા ખમેનેઈ, એમના પર એટેક કરવામાં આવ્યો છે। અને અનકન્ફર્મ રિપોર્ટ એ છે, ઇઝરાયલ દાવો કરી રહ્યું છે કે અમે જે ટાર્ગેટ કર્યો હતો એ એચીવ પણ કરી લીધો છે અને કદાચ અમે નજીક પણ છીએ, એવો દાવો પણ ઇઝરાયલ કરી રહ્યું છે। હવે સવાલ એ થાય કે આવો એટેક ઈરાન પર કેમ કરવામાં આવ્યો? આ પહેલા જ્યારે ઓપરેશન મિડનાઇટ હેમર અમેરિકાએ ચલાવ્યું તો એ સમયગાળા દરમિયાન કહેવામાં આવ્યું હતું, તુલસી ગબાર્ડે જ કહ્યું હતું કે ઈરાન પાસે કોઈ પરમાણુ હથિયાર નથી। એના 2 મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પે ઓપરેશન ચલાવીને કહ્યું કે બધું સાફ થઈ ગયું છે, ઈરાન પાસે કોઈ પરમાણુ હથિયાર નથી। અને ઘણી બધી વાટાઘાટો થઈ, જીનીવામાં બેઠક મળે છે। એ બેઠક પત્યા બાદ પ્રધાનમંત્રી મોદીનો ઇઝરાયલ પ્રવાસ પૂર્ણ થાય છે અને આજે ઈરાન પર એટેક કરી દેવામાં આવે છે। જો કે એની સામે ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે। ઈરાને એની આસપાસ જેટલા પણ મુસ્લિમ રાષ્ટ્રો છે, ત્યાં જેટલા પણ અમેરિકાના એરબેઝ આવેલા છે, ત્યાં પણ એટેક કરવાની શરૂઆત કરી છે। જોર્ડન હોય, બહેરીન હોય, યુએઈ, કતર હોય, સાઉદી અરેબિયા, તમામ જગ્યાએ જ્યાં પણ અમેરિકાના એરબેઝ છે ત્યાં ઈરાનને ટાર્ગેટ કર્યો। ઈરાનનું એવું પણ કહેવું છે કે આ તો બધી કાટમાં ખાયેલી જૂની મિસાઇલ હતી, હજુ સુધી અમારી જે ટેકનિક છે, અમારી તાકાત અમેરિકે હજુ સુધી જોઈ જ નથી, એવું પણ કહેવામાં આવ્યું। હમણાં થોડી જ મિનિટો પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ એક સંબોધન કરવાના ઈરાનને લઈ એ કેન્સલ કરવામાં આવ્યું છે। દાવો હતો કે ખામેની પણ બહાર આવશે, હજુ સુધી ખામેની પણ બહાર નથી આવ્યા, પણ ઇઝરાયલ સ્પષ્ટપણે કહી રહ્યું છે કે અમે અમારા ટાર્ગેટની ખૂબ જ નજીક છે। એમનો ટાર્ગેટ ડોનાલ્ડ ટ્રમ્પે આજે એ જાહેર કર્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ જ્યારે સવારે કરી ભારતીય સમય અનુસાર 1:30 વાગ્યા અનુસાર બપોરે, એમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય છે ઈરાનની રિઝીમ ચેન્જ કરવું, એટલે કે સત્તા પરિવર્તન એમનો ઉદ્દેશ્ય છે। વેનેઝુએલા બાદ હવે અમેરિકાની નજર ઈરાન પર છે। હવે એમાં વાત કરીશું કે આખરે ઈરાન કેવી રીતે સામે પ્રહાર કરે છે અમેરિકા પર અને ઇઝરાયલ પર? શું ઈરાન આમાં બચશે ખરા કે પછી અમેરિકા અને ઇઝરાયલનો દાવ આમાં ઊંધો પડશે? એ ચર્ચા કરીશું। સૌથી મહત્વની બાબત કે ભારતનું આમાં સ્ટેન્ડ શું રહેશે? ભારતના સંબંધ ઈરાન સાથે પણ સારા છે, ઇઝરાયલ સાથે પણ સારા છે। ભારત આમાં ન્યુટ્રલ ભૂમિકામાં રહેશે? ભારત આગળ કેવી રીતે વધશે? આપણા ત્યાં જે ભારતીયો છે, નાગરિકો છે, એમને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન તો થશે, પણ એની સાથે શું એક એવો પરિસ્થિતિ થઈ ગઈ છે કે વિશ્વ યુદ્ધ 3 તરફ આપણે જઈ રહ્યા છે, એ જ અંગે ચર્ચા કરીશું। ભાવિકા, બિલકુલ મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે એવું નથી કે રાતોરાત અટેક કરી દેવામાં આવ્યો હોય। 10 દિવસ પહેલા અમેરિકાએ પોતાના નાગરિકોને પરત ફરવા માટે કહ્યું હતું અને કહેવાય કે પહેલાથી જ તૈયારીઓ કરી લેવામાં આવી હતી। જીનેવા ટોક પણ કરવામાં આવી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ ફક્ત એક ફોર્માલિટી હતી અને ઈરાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો, અનેક શહેરો પર હુમલા કરવામાં આવ્યા। ઈરાન પર ઇઝરાયલે હુમલો કર્યો ત્યારે ઈરાનમાં એક બાદ એક અનેક ધમાકા કરવામાં આવ્યા। જવાબી કાર્યવાહીથી બચવાની ફિરાકમાં પણ ઇઝરાયલ જોવા મળ્યું। ઇઝરાયલે લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચન કર્યા। ઈરાનની એરસ્પેસ ખાલી કરવામાં આવી, યાત્રિકોને બંદર તરફ મોકલી આપવામાં આવ્યા। ઈરાનની એરસ્પેસ ખાલી કરાવવામાં આવ્યું। હુમલાને કારણે તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી, વર્ક ફ્રોમ હોમ માટે કહી દેવામાં આવ્યું। તહેરાનના રસ્તાઓ પર એમ્બ્યુલન્સ દોડવા લાગી। ઈરાનની રાજધાની તહેરાનમાં સંભળાયા એક બાદ એક અનેક ધમાકાઓ। આઈડીએફે તમામ લોકોને ઘરમાં રહેવા માટે સૂચના આપી। મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય વિકાસામાં કે રાષ્ટ્રપતિ ભવન તેની પર સીધો એક હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ એક સૂત્રો તરફથી માહિતી પણ મળે કે ખામેનીને એ પહેલા જ બહાર કાઢી લેવામાં આવ્યા હતા, એટલે કે ઈરાનના સુપ્રીમ લીડર ઉપર ક્યાંક ટાર્ગેટ કરવામાં આવ્યા હોય। એ જ પ્રકારે ઇઝરાયલનું સ્ટેન્ડ રહ્યું છે અને જ્યારે પણ જોવામાં આવે તો ક્યાંક સૈન્ય ઠેકાણા હોય તેને ટાર્ગેટ કરવામાં આવે, યુદ્ધ શરૂ કરવાનું હોય ત્યારે, પરંતુ ઇઝરાયલે પ્રી એક્ટિવ અટેક કર્યો છે। એટલે કહેવામાં આવે છે કે પહેલાથી પોતાની કંઈક એહતિયાત બરતવા માટે,
પોતે જ એક સ્ટેન્ડ ક્લિયર કર્યું હોય એવું કહેવામાં આવી રહ્યું છે અને અમેરિકા ક્યારેય સામે નહોતું આવ્યું, પરંતુ હવે અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે અમે આ હુમલો છે તે રોકવાના નથી, અમે આ લડાઈ ચાલુ રાખીશું. એટલે કે પહેલીવાર ઇઝરાયલ અમેરિકા સંયુક્ત રીતે ઈરાનની સામે પડ્યું છે. પરમાણુ પરીક્ષણની વાત કરવામાં આવે તો કહેવામાં આવ્યું હતું કે બંધ કરી દેવામાં આવ્યું છે, અનેક વાટાઘાટો થઈ, વાર્તાલાપ પણ કરવામાં આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ટેન્ડ એવું રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત વાર્તા કરવા માંગી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની ઈચ્છા હતી જ કે ઈરાન પર એક ઠોસ કાર્યવાહી કરવામાં આવે અને આજે એમનું એ સ્ટેન્ડ ક્લિયર થઈ ગયું. બિલકુલ, અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ તમે જુઓ કે ચારે બાજુ સાયરન સંભળાઈ રહ્યા છે અને ઇઝરાયલ હોય કે પછી ઈરાન, સાથે સાથે જેટલા પણ અમેરિકાના એરબેઝ છે ત્યાં પણ સાયરન વાગી રહ્યા છે, મિસાઇલો ધડાધડ પડી રહી છે. અને એક વાત એ પણ નક્કી છે કે અત્યારે જમીની સ્તરે કોઈ લડાઈ આજના સમયમાં લડવામાં નથી આવતી, તમામ લડાઈ આકાશમાં જ લડવામાં આવી રહી છે. અને બીજી મહત્વની વાત પોલે પણ ખુલી છે કે ગમે તેવી મજબૂત ડિફેન્સ સિસ્ટમ હોવાનો તમે દાવો કરો, પણ એ મિસાઇલ તો તમારા સુધી પહોંચે જ છે. એ પછી અમેરિકા હોય, ઇઝરાયલ હોય કે પછી ઈરાન, તમે જુઓ કે ચારે બાજુ આ સ્થિતિ છે. આ સાથે ગુજરાત ફર્સ્ટનું આ બઝર વાગી ચૂક્યું છે. મહાયુદ્ધ બ્રેકિંગ પર નજર કરીશું. ઈરાન અને અમેરિકા પ્લસ ઇઝરાયલ આ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને ઈરાનની કાર્યવાહીને પગલે ઇઝરાયલમાં પણ ઇમરજન્સી જાહેર થઈ છે. ઇઝરાયલમાં પણ સાયરન વાગી રહ્યા છે. ઇઝરાયલમાં સાયરન વાગવાના શરૂ થઈ ચૂક્યા છે, કારણ કે હવે ઈરાને દાવો કર્યો છે અને કેટલાક રક્ષા વિશેષજ્ઞ એક્સપર્ટ પણ એમ કહે છે ઈરાન પાસે 15 લાખ કરતા વધારે મિસાઇલ છે. બીજી સૌથી મહત્વની બાબત એ કે અમેરિકાએ કે જે વેનેઝુએલામાં જે પોતાનું એ ફ્લીટ ત્યાં રાખ્યું હતું, એને પછી જ્યારે મિડલ ઇસ્ટમાં આ બાજુ ઈરાન તરફ લાવવામાં આવ્યું છે અને જો એમાં ઈરાને કોઈ નુકસાન પહોંચાડ્યું અને જો પછી એ બોડી બેગ પરત અમેરિકા પહોંચ્યા તો ડોનાલ્ડ ટ્રમ્પની હાલત શું થશે, એક મોટો સવાલ છે. ઈરાન પાસે એ શું ફાઇટ બેકનો પાવર છે કે કેમ એ પણ સમજવું ખૂબ જરૂરી છે. હવે આખી સ્થિતિમાં ઈરાને જે પહેલા જ કહ્યું હતું કે જ્યારે પણ અમારી પર એટેક કરવામાં આવશે અમે એને રિજનલ વોર બનાવી દઈશું, એટલા માટે જ એણે આસપાસના તમામ વિસ્તારોમાં કે જ્યાં પણ અમેરિકાના બેઝ છે ત્યાં એટેક કર્યો છે. અને હવે દાવો થઈ રહ્યો છે કે ઈરાન પર ઇઝરાયલનો મોટો હુમલો કહેવાય રહ્યું છે. 30 કરતા વધારે સ્થળો પર હુમલો કરવામાં, હમણાં જ આપણે કહ્યું રાષ્ટ્રપતિ ભવન પર પણ એટેક થયો છે અને સવારે રિપોર્ટ એ પણ ચાલ્યા હતા કે આ એટેકમાં ઈરાનના વિદેશ મંત્રીનું મોત થઈ ગયું છે. જોકે હમણાં જ ઈરાનની જે મીડિયા છે એમણે દાવો કર્યો કે વિદેશ મંત્રી અત્યારે સુરક્ષિત છે, પણ એ બધાની વચ્ચે રોયટર્સ એક આંતરરાષ્ટ્રીય એજન્સી છે, એમણે એવો દાવો કર્યો છે. રોયટર્સનું કહેવું છે કે આ એટેકમાં, ઇઝરાયલના એટેકમાં ઈરાનના રક્ષા મંત્રીનું મોત થઈ ગયું છે. જી હા, રોયટર્સના માધ્યમથી અમે સમાચાર બતાવી રહ્યા છે. એમનું કહેવું છે કે ઈરાનના રક્ષા મંત્રીનું મોત થયું છે. જો કે આ બધા જ દાવા ફક્ત થઈ રહ્યા છે, હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો નથી. જોવાનું રહેશે એમાં શું વાર આવે છે. આ જ અંગે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે આમાં આવી પરિસ્થિતિ ઉત્પન્ન કેમ થઈ. હવે આ સમગ્ર બાબત આખી શાંત થશે કે ઓર લાંબી ચાલશે. જે રીતે રશિયા યુક્રેન જેવી પરિસ્થિતિ થઈ હતી, શું એવી પરિસ્થિતિ આમાં થવાની છે કે પછી આમાં કોઈ નવો ટર્નિંગ પોઈન્ટ આવશે, એ આપણે એ અંગે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. સ્ટુડિયોથી અમારી સાથે રિટાયર્ડ કર્નલ તરુણ કુમારજી જોડાયા છે. તરુણજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે રિટાયર્ડ કેપ્ટન જયદેવભાઈ જોશી જોડાયા છે. જયદેવજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. पहला तरुण जी अपनी पास आओ मांगिश के धन्यवाद जी। जय हिंद सर। सर, इस पूरी सिचुएशन पे आपका क्या टेक है? पहले पाकिस्तान, अफगानिस्तान और अब अमेरिका, इजराइल और इसके सामने ईरान। अभी ना दुनिया जो है वो दो हिस्सों में बट गई है और कहीं ना कहीं मतलब काफ़ी ड्रामेटिक ना होते हुए वी आर सिटिंग ऑन द कस्प ऑफ कि शायद यहाँ से एक तीसरा विश्व युद्ध शुरू हो सकता है। क्यों हो सकता है? क्योंकि रशिया और चाइना वो ईरान को सपोर्ट कर रहे हैं। ऑब्वियसली वो इज़राइल या यूएसए के साथ नहीं है और दुनिया के जो बाकी देश हैं अभी कुछ ही घंटे हुए हैं और छोटे छोटे देशों ने इसके ऊपर सवालिया निशान उठाने शुरू कर दिए हैं। तो अगर हम ये जानना चाहते हैं कि ये क्यों हुआ तो हम देखेंगे कि पिछले साल जून 2025 में 12 दिन का एक युद्ध हुआ था और उस युद्ध का भी दारोमदार जो था वो यही था कि ईरान की जो न्यूक्लियर कैपेबिलिटी है और उसकी जो बैलिस्टिक मिसाइल कैपेबिलिटी है उसके ऊपर रोक लगे।
क्योंकि कहीं ना कहीं 1979 के बाद जब से ईरान ने अपनी आयतुल्लाह खुमैनी जब पावर में आए और उन्होंने अपनी जो पॉलिसी जो थी वो इज़राइल के प्रति चेंज की, तो इज़राइल को अगर उस रीजन के अंदर अगर अपने आप को सरवाइव करना है तो उनको ईरान के न्यूक्लियर डेटरेंस को या न्यूक्लियर ताकत को और उसकी मिलिट्री कैपेबिलिटी को ख़त्म करना पड़ेगा। और ईरान ने क्या किया, ईरान ने जैसे ही वो आए तो उन्होंने पहले इज़राइल से दूरी बनाई। 1979 से पहले ईरान और इज़राइल के बहुत ही दोस्ताना ताल्लुकात होते थे, बट धीरे धीरे ये जब दूरी बढ़ गई और ईरान ने प्रॉक्सी वॉर शुरू किया तो इज़राइल के सामने ना भारत की तरह, जैसे पाकिस्तान भारत से सीधे युद्ध नहीं करता है, वैसे ही ईरान भी इज़राइल से डायरेक्ट युद्ध नहीं करता है। वो जो मिलिशियाज़ हैं जैसे हिजबुल्ला हुआ, होती हुए, जो हमस हुए, उनको फंड करता है और उनके द्वारा इज़राइल के अंदर अराजकता का उसने राज फैला रखा था। तो जब वो 7 अक्टूबर 8 अक्टूबर की शाम को जब वो इंसिडेंट हुआ था दोपहर को, उसके बाद से अगर आप देखेंगे तो दुनिया पूरी बदल गई है। अब लोगों के अंदर जो एक सहने की क्षमता जो थी वो काफ़ी हद तक कम हो गई है। और इतने टाइम से अगर आप देखें तो जून 2025 से लेकर के 19 फरवरी 2026 तक बहुत सारे नेगोशिएशंस चले, कोशिश की गई कि ईरान की जो न्यूक्लियर कैपेबिलिटी है, जो ईरान के ऊपर ये एक दावा किया गया था कि वो अपनी न्यूक्लियर जो रिएक्टर्स है और जो इनरिच्ड यूरेनियम है उसके ऊपर काम कर रहा है, उन सब के ऊपर कोई रोक नहीं डाल पाए। तो अमेरिका ने बोला था कि हम इसके बाद आपसे आगे बात नहीं करेंगे और कोई ऐसा निर्णय लेंगे। और ये जो लायंस रोर जो ऑपरेशन शुरू हुआ 28 फरवरी आज सुबह, वो इसी का नतीजा है। और आज वो दुनिया के सामने है कि ये कहीं पे भी લડાઈ જા सकती है। બિલકુલ જયદેવજી, આમાં આપનું એનાલિસિસ શું છે? કારણ કે પહેલા તો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા એમણે ઓબામા જે એક કરાર કરીને ગયા હતા ઈરાન સાથે, એ ટ્રીટી એ ડોનાલ્ડ ટ્રમ્પે એને પછી કરી નાખ્યું કે આ તો બધી કચરો છે એને તોડી નાખ્યું। પછી એમણે ફરી વાટાઘાટો શરૂ કરી। હમણાં થોડા સમય પહેલા એમણે ઓપરેશન મિડનાઇટ હેમર ચલાવીને કહ્યું કે હવે તો બધું નષ્ટ થઈ ગયું છે। ફરી વાતચીત ચાલુ થાય છે, જીનેવામાં બેઠક મળે છે અને આજે પાછા પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે કે મારે રિજીમ ચેન્જ કરવી છે। તો ડોનાલ્ડ ટ્રમ્પને કોણે હક આપ્યો કે મારે રિજીમ ચેન્જ કરવાની છે? શું એમના મનમાં ચાલી રહ્યું છે ઇઝરાયલ અને અમેરિકાના મનમાં? જી, પેલી અને સીધી વાત હું એ કહીશ કે કદાચ એના મનમાં અત્યારે એ ચાલી રહ્યું હોય કે એક નવો વર્લ્ડ ઓર્ડર લખવાની વાત, એટલે કે આખા વિશ્વમાં નવા સમીકરણો સેટ કરવા અને એ સમીકરણો ટ્રમ્પ અને ટ્રમ્પના વિમ્સ એન્ડ ફેન્સીઝ, એટલે એના મનમાં જે વિચાર આવે, તરંગી ખ્યાલો જે આવે, એ ખ્યાલો પ્રમાણેનો એક નવો વિશ્વનો ઓર્ડર લખવો એ એમના મનમાં હોઈ શકે। ઓબામા દ્વારા કરાયેલી સંધિની આપે વાત કરી અને એ પછી ટ્રમ્પ પોતે જ્યારે જાહેર કરે છે કે એવા ન્યુક્લિયર લોકેશન્સ ઈરાનના કે જ્યાં કદાચ એ લોકો આ પ્રોગ્રામ ચલાવી રહ્યા હતા એને અમે નષ્ટ કરી દીધો છે। તો જો એ ત્યારે નષ્ટ થઈ ગયો હતો તો અત્યારે શું ચાલી રહ્યું છે અને શું ત્યારે નષ્ટ થયો હતો કે કેમ, અને અત્યારે એક ખોટી વાત, ફિયર ઓફ ધી અનનોન અથવા વોર મોંગરિંગ, કે જેના નામે એવું કહેવું કે અમે પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક કરીએ છીએ અને ઇઝરાયલ હંમેશા પોતાના એક્ઝિસ્ટેશનલ થ્રેટની વાત કરે કે અમને અસ્તિત્વનો જ અમને અમારા પર ખતરો છે। તો અમેરિકા અને ઇઝરાયલની આ રમત અને એ રમત એમના સતત બદલાતા રહેતા વિધાનોથી હવે ફલિત થઈ ગઈ છે। અને જો અમેરિકાએ જ સર્ટિફિકેટ આપવું હોય તો સંયુક્ત રાષ્ટ્ર સેના માટે છે। ઈરાકમાં સદ્દામ હુસેન વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન બનાવે છે કે નહીં એ ચેક કરવા માટે અમેરિકા પછી ગયું હતું કે કદાચ નહોતું ગયું ઈરાક વોર 1 વખતે, ત્યારે ઓબ્ઝર્વર્સ જાય, નિષ્પક્ષ તટસ્થ ઓબ્ઝર્વર્સ જાય સંયુક્ત રાષ્ટ્રના। અમેરિકા પાસે આવા સર્ટિફિકેટ આપવાનો કોઈ હક નથી અને એ હક હોય તો પણ જો આ રીતે ઈરાન જેવા રાષ્ટ્રને, અગાઉ હમણાં આપણે ચર્ચામાં વાત થઈ, હમસ, સાઉદી કે હિઝબુલ્લા નથી ઈરાન, એ વળતો પ્રહાર કરશે। એણે એકવાર કર્યો પણ છે, અમેરિકાના યુદ્ધ થાણાઓ ઉપર હુમલો કર્યો છે, એ ફરી પાછો કરશે। સો જે કારણ જે રજૂ કરવામાં આવી રહ્યું છે એ બહુ પુખ્તા કારણ નથી। નેવરધલેસ
ઇઝરાયલ પોતાનો ડોમિનન્સ મિડલ ઇસ્ટમાં સ્થાપવા માગે છે, અમેરિકા તેની સાથે રહેવા માગે છે, વિશ્વમાં બધી જગ્યાએ જ્યાંથી અચ્છા, પણ આપણે ક્યાંથી જયદેવજી આપણે crude oil ચર્ચા મળે, કરી રહ્યા છીએ વેનેઝુએલા અને પણ હોય, ચર્ચા ત્યાં કરી રહ્યા છીએ અને અમેરિકા આપણે પોતાનું આધિપત્ય કહેતા ઈચ્છે આવીએ છીએ કે ભાઈ ઈરાન પાસે એક મોટો વિકલ્પ એ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ બંધ કરી નાખે, અને અનકન્ફર્મ રિપોર્ટ બીજા એ પણ આવ્યા છે, આપણે એની પુષ્ટિ કરતા નથી, પણ ઈરાને નિર્ણય લઈ લીધો છે, કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવા માટેની તૈયારી થઈ રહી છે. તો એનાથી શું મુશ્કેલી ઊભી થશે અને આમાંથી એ ઈરાનને કેટલો ફાયદો મળશે? ચોક્કસપણે અત્યારે કદાચ ફાયદો થવા કરતાં વિકાસજી હું એ શબ્દ પ્રયોગ કરવો વધુ પસંદ કરીશ કે ઓછું નુકસાન થશે અને પોતાનું સંરક્ષણ વધુ સારી રીતે કરી શકશે. યસ, એ જગ્યા છે, એ જગ્યા ઉપરથી કેટલાય અટેક થઈ શકે. લોન્ચ પેડ્સ ઘણા બધા છે. આપ જોવો અત્યારે જે 9 કે 10 દેશોની કુલ વાત આપણે કરીએ જ્યાં ઈરાને હુમલો કર્યો છે, એ બધા એવા છે જ્યાં અમેરિકાના યુદ્ધના થાણાઓ છે. ચારે બાજુથી એમ કહી શકાય કે એક તરફ ઈરાન ઘેરાયેલું છે. અગેઇન નોર્થ અને સાઉથ બંને જગ્યાએ અલગ અલગ બાઉન્ડ્રીઝ છે, અલગ અલગ બોર્ડર છે, ટોપોગ્રાફી અલગ છે. તો પોતાની જાતને વધુ સંરક્ષણાત્મક રીતે તૈયાર કરવા માટે આ બ્લોકેડ કરવું, આ બંધ કરવું, એની ફરજ પડવાની જ છે. ओके, तरुण जी आपका क्या टेक है? स्ट्रेट ऑफ हॉर्मुज़ अगर बंद हो जाता है तो दुनिया में क्या फर्क पड़ेगा और इस पूरी सिचुएशन में आगे क्या हो सकता है? जो स्ट्रेट ऑफ हॉर्मुज़ जो है वो एक स्ट्रेटेजिक लेन है जिससे काफ़ी दुनिया के देश जो हैं, और दुनिया का जो सबसे ज़्यादा जो बिजनेस होता है वो शिप्स के द्वारा होता है. तो वो कोई भी स्ट्रेट हो, ईरान इस स्ट्रेट के ऊपर अपना वर्चस्व रखता है क्योंकि उसका डोमिनेशन है. तो अगर वो इसको ब्लॉक करने की कोशिश करता है तो दुनिया के अंदर अभी हम देखेंगे आने वाले समय के अंदर शायद कल को स्टॉक मार्केट पे एक बहुत बड़ा इफेक्ट दिखाई देगा. उससे भी ज़्यादा इफेक्ट हमारे को दिखाई देगा ऑयल प्राइसेस के ऊपर. बिकॉज अभी अगर आप देखें तो रिटेलिएटरी जो जवाबी कार्रवाई की ईरान ने, उसने क्या किया, उसने पूरे के पूरे मिडिल ईस्ट के 8 जगहों के ऊपर जहाँ पे यूएस के बेसिस थे, और उन कंट्रीज़ के साथ उसकी कोई लड़ाई नहीं है, वो सारी की सारी मुस्लिम कंट्रीज़ हैं, पर उसने एक अपना जो कंट्री की जो इच्छा शक्ति होती है वो दर्शाई, और उन्होंने कहा कि हम जहाँ जहाँ पर ये हमारे दुश्मन जो हैं उनके बेसिस हम उनको अटैक कर सकते हैं. तो ध्यान देने वाली बात क्या है विकास, ईरान के पास बहुत बड़ा असला बारूद का भंडार है, तो उसको हम हल्के में नहीं ले सकते. ईरान के पास आज की डेट के अंदर अभी उसका एक स्टेटमेंट आया है जिसमें उसने बोला कि अभी तक तो उसने अपने पुराने मिसाइल्स फायर किए हैं. अभी उसके जो लेटेस्ट मिसाइल्स हैं जिनके अंदर जो क्षमता है वो शायद दुनिया ने देखी नहीं है, वो उसने अभी तक छुई भी नहीं है. ईरान के पास 80,000 से भी ज़्यादा म्यूनिशंस हैं, ड्रोन्स हैं, और ड्रोन्स के स्वॉर्म्स हैं, और सुसाइडल अटैक वाले ड्रोन्स हैं. ईरान की जो कैपेसिटी है ड्रोन्स को बनाने की वो तकरीबन 1000 या 1500 ड्रोन्स पर डे की है. तो हम किसी भी हालत में ईरान को हल्के में नहीं ले सकते. यस, ईरान का इतने बड़े असला बारूद के साथ एक एंटी इजरायली, लेकिन ईरान कितने दिन तक इस वॉर में रह सकता है? हम जो बोलते हैं ना कि असला बारूद इतना है, तो क्या 1 महीना 2 महीना अगर लंबा चले, अगर अमेरिका का पूरा साथ है, अगर लंबा चलेगा तो चाइना रशिया तो साथ में रहेगा ही, लेकिन अकेले ईरान कितना लड़ पाएगा अमेरिका इजराइल के साथ? ये एक बहुत कठिन जवाब होगा, पर मैं आपको यकीन दिलाता हूँ, नोइंग दी रेजिलियंस, जो उनका जो एक मानसिक जो दबाव है. देखिए, ईरान के अंदर ना अभी तख्ता पलट की कोशिश की जा रही है. अमेरिका ने बोला कि हम ईरान के अंदर लोगों से आग्रह करते हैं कि वो तख्ता पलटे, बिकॉज वहाँ पे एक अपराइजिंग हो रही थी. वहाँ की औरतें जो थी वो अपने फ्रीडम के लिए लड़ रही थी. वहाँ के लोग जो थे वो 1979 के बाद से अभी तक एक मुस्लिम या शरिया डोमिनेटेड लॉ के अंदर थे. 1979 से पहले ईरान जो था दुनिया के बहुत ही खुले विचारों वाले देश में से माना जाता था. तो आप देखिए कि वो किस तरीके से एक मल्टी डायमेंशनल अटैक हो रहा है ईरान के ऊपर. पर इसके बावजूद मेरा ये मानना है कि
जैसे हमने यूक्रेन और रशिया के वॉर में देखा, इट कैन बी अ प्रोलॉन्ग्ड वॉर एंड मिडिल ईस्ट के अंदर इस टाइप का एक प्रोलॉन्ग्ड वॉर दुनिया की इकोनॉमी के लिए बहुत ही खतरनाक साबित होगा। બિલકુલ જયદેવજી, હું આપની પાસે આવવા માંગીશ. જ્યારે પણ કોઈ યુદ્ધની સ્થિતિ હોય કે પછી બે દેશ સામે હુમલો કરતા હોય ત્યારે તેની સૈન્યની તાકાત જોવામાં આવે કે તેની પાસે કેટલા હથિયારો છે, કેટલા સમય સુધી લડી શકે છે, આ બધું જોવામાં આવતું હોય છે. ઇઝરાયેલે ઈરાન પર અટેક કર્યો, ઈરાન જવાબી કાર્યવાહી પણ કરી રહ્યું છે, પરંતુ આ બંનેની જ્યારે ટક્કર થાય અને જે પ્રકારે રશિયા અને યુક્રેનનું આપણે જોયું છે કે ઘણા વર્ષોથી હવે કહી શકાય કે ચાલી રહ્યું છે અને એક બાદ એક બીજા પર મિસાઇલ અટેક કરવું, ડ્રોન હુમલા કરવા થઈ જ રહ્યું છે. જો આ ઇઝરાયેલ અને ઈરાનના આ પ્રકારે સતત એટેક એકબીજાની સામે ચાલુ રહે તો ચોક્કસપણે અનેક દેશો પર તેની અસર જોવા મળશે, પરંતુ જો તેમની સૈન્ય તાકાતની વાત કરવામાં આવે ત્યારે કોણ કોના પર ભારે પડી શકે? ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે અને કોણ કોના પણ ભારે પડે એના માટે બંને સાઈડના સમીકરણો અને કઈ યુતિ કઈ રીતે બનશે એ સમજવી જરૂરી છે. એ સમય કદાચ હવે જતો રહ્યો છે જ્યાં એક દેશ બીજા દેશ સામે અટેક કરે અને એમના બે વચ્ચે જ માત્ર સીમિત રહે. ઓપરેશન સિંદૂર સમયે પણ આપણે જોયું ભારતે કઈ રીતે ચીન પરોક્ષ રીતે મદદ કરતું હતું પાકિસ્તાનની, સેટેલાઇટ દ્વારા, ઇન્ટેલિજન્સ દ્વારા, રડાર દ્વારા, અને સાથોસાથ તર્કીએ પણ કઈ રીતે મદદ કરી હતી. તો આ જો સમજવાનો પ્રયત્ન કરીએ તો ઈરાનનું પલડું મજબૂત ચોક્કસ, પણ ઇઝરાયલ વત્તા અમેરિકાના પલડાને તોલે આવી શકે નહીં, આવું એક સરળ ભાષામાં કહી શકાય. ઈરાન અને ઇઝરાયલ જો કરો તો યસ ઘણું અલગ સમીકરણ બને, ઈરાનનો હાથ મજબૂત કહી શકાય, પણ અમેરિકા સંપૂર્ણપણે ઇઝરાયલને સપોર્ટ કરે છે અત્યારે આપણે જાણીએ છીએ. એટલે ઈરાન હેઝ નો સે. આપ એમ કહી શકો 70-30, ઇઝરાયલ અમેરિકા 70, ઈરાન 30 એવું કહી શકો. હવે વાત કરીએ ઈરાનની બાજુ કદાચ કોઈ આવે તો કદાચ, અને આ કદાચ ઘણી બધી વખત ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં અને આવા યુદ્ધમાં ઘણો મોટો થઈ જતો હોય છે. આ કદાચ રશિયા, ચાઇના, કદાચ નોર્થ કોરિયા શું કામે? કારણ કે નોર્થ કોરિયા, ચાઇના, રશિયાની આ યુતિ, અને નોર્થ કોરિયા તો બૂટ્સ ઓન ગ્રાઉન્ડ, જમીન ઉપર લોકો પણ મોકલેલા રશિયામાં યુક્રેન સામે લડવા માટે. તો આ ત્રણેક રાષ્ટ્રો ઈરાનની બાજુમાં આવી શકે. અમુક ઇસ્લામિક રાષ્ટ્રો, 2 કે 3, વધારે નહીં, કારણ કે ઇઝરાયલ સાથે યુએઈ, સાઉદી અરેબિયા, આવા કેટલાય રાષ્ટ્રોએ યુતિ કરી લીધી છે. તો આવા અમુક લોકો ઈરાનની સાથે આવે. તેમ છતાં ઓવરઓલ ઈરાનનું પલડું નબળું ચોક્કસ રહે. બરાબર, એનું પલટું ભારે રહેશે કે તમે જે વાત કરી રહ્યા હતા કે અત્યારે સ્થિતિ એવી છે કે જ્યારે બે દેશ લડતા હોય પછી ત્રીજો એમાં સીધી રીતે જોડાતો નથી, પણ પાછલા બારણે મદદ તો થતી જ રહેતી હોય છે. બીજું એક ઉદાહરણ આપું કે જે સાઉદી અરેબિયા પાકિસ્તાને હમણાં જ ટ્વીટી કરી હતી. સાઉદી અરેબિયા એમ કહ્યું કે પાકિસ્તાન પર હુમલો એટલે સાઉદી અરેબિયા પર હુમલો. અફઘાનિસ્તાને કર્યો હુમલો પણ કશું જ એમાં જવાબ તો આપવામાં નથી આવ્યો. બીજી મારી વાત એ કરી છે કે ભારત આમાં ક્યાં છે, ભારતનું સ્ટેન્ડ શું છે? કારણ કે ઈરાન પણ આપણો સારો, આપણે એની સાથે સંબંધ છે. ચાબાર પોર્ટની વાત કરીએ, ઇઝરાયલની વાત કરીએ તો એની જોડે સારા સંબંધ છે. ગઈકાલે જ પ્રધાનમંત્રીએ પ્રવાસ બતાવીને આવ્યા છે. તો ભારત કયા દ્રષ્ટિથી આખા ઘટનાક્રમને જોઈ રહ્યું છે? ભારત માટે બહુ જ અલગ અને બહુ જ વિચિત્ર સ્થિતિ થવાની છે. ભારત લગભગ બધા દેશો આરે સારા સંબંધો ધરાવે છે, જેવું રશિયા અને યુક્રેન માટે પણ હતું અને છે, અને આપણા પ્રધાનમંત્રી બંને દેશોની વિઝિટ કરી ચૂક્યા છે. પણ આ જ વસ્તુ ઇઝરાયલ ઈરાન માટે કેવી થોડી અઘરી છે અને થોડી અલગ છે. એક સમયે ઈરાક અને મધ્ય એશિયાના કેટલાય દેશોની સામે એકમાત્ર મધ્ય એશિયાનું મિત્ર જો ભારતનું હોય, ઇસ્લામિક રાષ્ટ્ર મિત્ર જો ભારતનું કોઈ હોય તો એ ઈરાન હતું. એક વાત, ચાબહાર પોર્ટ અને એની આસપાસનું આપણી જે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ છે એ જગજાહેર છે. એથી વધારે આગળ આપણે અત્યારે ભલે કાર્યાન્વિત નથી કરી શક્યા, અત્યારે ભલે અટકેલું છે. અંડર સી, દરિયાની નીચેથી આવતી એક પાઇપલાઇન, જે નેચરલ ગેસ પાઇપલાઇન ઈરાનથી, એ આપણા સ્થાપિત હિતો એમાં સંકળાયેલા છે. આટલું જ સારું અને સાવ તાજેતરનું ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં પણ રિસન્ટ બાબતો, રિસન્ટ ઘટનાઓ જે છે એ ફ્રેશ મેમરીમાં રહેતી હોય છે. જે રીતે પ્રધાનમંત્રીજી હમણાં જ ઇઝરાયલ જઈને આવ્યા અને ઇઝરાયલ અડીખમ રીતે ભારતની સાથે, ભારત ઉપર કોઈ પણ ટેરરિસ્ટ હુમલો થયો હોય તો પણ ઊભું રહ્યું છે. એટલે એ કરવું પડશે. ભારત શું કરશે? લકી કે આપણે સિક્યોરિટી કાઉન્સિલના પરમનન્ટ મેમ્બર નથી, જ્યાં ઇઝરાયલની વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં ક્યારેય ખરડો આવે તો આપણે હા કે નામાં વીટો કરવો પડે. પણ જ્યારે ક્યારેય પણ ઇઝરાયલની વિરુદ્ધમાં ખરડાઓ સંયુક્ત રાષ્ટ્રમાં આવ્યા છે
ત્યારે ભારતે એમાં વોટિંગ કરવાથી એબ્સ્ટેઇન કર્યું છે, એટલે પોતાની જાતને રોકી છે, વોટ હા કે ના તરફ આપ્યો નથી. આવી જ પાતળી આ स्लिम लाइन भारते चलती रहनी पड़े. ओके तरुण जी, आपका क्या टेक है? क्योंकि पाकिस्तान अफगानिस्तान सिचुएशन में तो हम विन विन सिचुएशन में, लेकिन ईरान और इजराइल के मामले में भारत उसका रुख क्या हो सकता है? देखिए, भारत का रुख ना पहले तो 3 कंसिडरेशंस पे डिपेंड करेगा. एक, एनर्जी, हमारे को एनर्जी चाहिए. दूसरा, जो हमारी जो डायस्पोरा है, जो भी हमारी भारत के लोग जो इजराइल या ईरान में रहते हैं, उनकी सुरक्षा. और फाइनली हमारे को ये देखना होगा कि ये कैसे इस पूरे रीजन को अफेक्ट करती है. तो हिंदुस्तान या भारत का जो नज़रिया है वो एक न्यूट्रल बैलेंसर की तरीके पे होगा, जहाँ पे अगर हम देखें तो इस पूरे के पूरे लड़ाई के अंदर 4 मेन पिलर्स हैं. इजराइल के साथ अभी हाल ही में हमने देखा कि हमारे प्राइम मिनिस्टर को वहाँ के सर्वोच्च सम्मान से नवाजा गया, और इजराइल ने अपनी डिफेंस की वो तकनीक हमारे को प्रदान की है जो आज तक उन्होंने दुनिया के किसी अन्य देश के साथ शेयर नहीं की. अगर हम ईरान की बात करें तो ईरान के साथ हमारे स्ट्रेटेजिक टाइज है, खासकर जो चाहर पोर्ट है, जितने भी अलग अलग जो उनके यहाँ पे जो स्ट्रेटेजिक जो इंफ्रास्ट्रक्चर डेवलपमेंट है, उसमें इंडिया ने बहुत गहरे तरीके से डेवलपमेंट की है. इजराइल और ईरान को अगर हम हटा देते हैं तो यूएसए के साथ हमारे अब जो हालात हैं, जो हमारे जो रिलेशंस हैं, वो बदल रहे हैं. खासकर जब वहाँ के प्रेसिडेंट ट्रंप ने एक तरफ़ा भारत के साथ अपनी जो उन्होंने जितने भी सैंक्शंस लगाए थे वो वापस लिए. और फाइनली अगर हम देखें तो गल्फ स्टेट्स, उनके साथ भारत के बहुत अच्छे रिलेशंस हैं. तो अगर इस पूरे के पूरे मिडिल ईस्ट रीजन को देखा जाए तो इंडिया को ना एक बैलेंस्ड पोस्चर लेके चलना पड़ेगा, और इंडिया के जो कंसर्न्स हैं, भारत के जो कंसर्न्स हैं, वो सर्वोपरि होंगे. ओके, डोनाल्ड ट्रंप का उनके दिमाग में जो चल रहा है, जिस तरह से मादुरो को वेनेजुएला से निकाला, क्या खामेनी को यहां से ऐसे निकाल पाएंगे डोनाल्ड ट्रंप? वो थोड़ा मुश्किल होगा, पर उनका लॉन्ग डिस्टेंस उनके ऊपर था. अगर आप देखें तो आज जब 28 फरवरी को उन्होंने जिस भी टाइम फ्रेम के अंदर अटैक किया, तो आप देखिए इजराइल और अमेरिका, और खासकर इजराइल की जो रणनीति है वो ये है कि वो सबसे पहले उनके जो डिसीजन मेकिंग, जो डिसीजन सपोर्ट सेंटर्स होते हैं, उनको बर्बाद करता है. उन्होंने सबसे पहले वहाँ पे अटैक किया, यहाँ तक कि प्रेसिडेंशियल वॉर रूम या जो उनका कोऑर्डिनेशन रूम था उसके ऊपर अटैक किया. और उसके बाद खबर आती है कि आयतुल्लाह खुमैनी को वो लेकर के किसी सीक्रेट जगह पे छुप गए हैं. अंदेशा किया जा रहा है कि उनके 2 इम्पॉर्टेंट मिनिस्टर्स जो हैं वो इस हमले में शहीद हो चुके हैं या मारे जा चुके हैं. तो वो भी सही है. तो आप जब डिसीजन को एग्जीक्यूशन से अलग कर देते हैं तो एक इमोबिलाइजेशन की भावना आ जाती है, जो तो ईरान के थोड़ा मुश्किल है. डोनाल्ड ट्रंप के लिए लॉन्ग डिस्टेंस इंगेजमेंट वुड बी मच इजियर. और एक और चीज मैं बताता हूँ विकास, हम जो बात कर रहे हैं ना, जो मैंने बोला कि वो पब्लिक अपराइजिंग को बोल रहे हैं, तो आप देखिए कोई भी देश होता है ना, जब उसके ऊपर एक बाहर से हमला होता है तो लोग अपने आपसी मन मुटाव भूल करके देश को बचाने के लिए आ जाते हैं. हाँ. तो ऐसे हालात के अंदर अमेरिका को अपना फुटहोल्ड, वो कहीं पे भी जाएगा तो उसको वहां पे एक सपोर्टिंग वहां की पब्लिक मिलनी चाहिए ना. वो मिलेगी नहीं मिलेगी वो बहुत बड़ा सवाल है. જયદેવજી, આપનો શું ટેક છે? કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એવું ઈચ્છી રહ્યા છે કે વેનેઝુએલા જેવી હાલત અહીંયા થઈ જાય, પણ શું એવું થશે ખરા? અને એનાથી વિપરીત પરિસ્થિતિ, જો બોડી બેગ અમેરિકા પરત ગયા, જે રીતે એણે પોતાના યુદ્ધપોત ત્યાં મોકલ્યા છે, અને જો માની લો 200, 250, 300 એવા અમેરિકાના સૈનિકો માર્યા ગયા અને પછી વિપરીત પરિસ્થિતિ થઈ, તો શું થાય? વિપરીત પરિસ્થિતિ થાય કે ના થાય, અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કફોડી હાલતમાં છે એ વાત સ્પષ્ટ છે. જે રીતે ત્યાં તેમણે પોતાના ટ્રૂપ્સને, પોતાના જવાનો, પોતાના જ નાગરિકો ઉપર મૂક્યા છે, એનો મિનેસોટા અને ઘણી બધી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. ટેરિફમાં જેવી રીતે ત્યાંની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પનો નિર્ણય છે એને ગેરવ્યાજબી ઠેરવ્યો છે, એ આપણે જાણીએ છીએ. અત્યારે પણ ઇટલી, ઓસ્ટ્રેલિયા, થોડું ઘણું યુરોપિયન યુનિયન એવા સ્ટેટમેન્ટ આપી ચૂક્યું છે કે અમે ઈરાની નાગરિકો સાથે છીએ. રશિયા કહી ચૂક્યું છે કે અમેરિકા રેકલેસ છે, તોફાની છે, ગાંડું થઈ ગયું છે તેવું.
યુકે જે હંમેશા ઇંગ્લેન્ડ યુકે હંમેશા જે અમેરિકાની સાથે પડખે ઊભું રહે એ એમ કહે છે મધ્યમ ચાલે છે અને એમ કહે છે કે જો એટલે આપ ટૂંકમાં કમસે કમ આમાં ગુમાવવાનું અમેરિકાને જ છે, આપ એવું નાગરિકોની કહેશો? જાનખુવારી ન થાય તો જયદેવજી. ઇઝરાયલ ને વધારે છે. વધારે Yes. ઓકે, જી, બિલકુલ. જી, આભાર ચોક્કસ. આભાર સાહેબ, સમયનો અભાવ છે એટલે આપણે ચર્ચા પર પૂર્ણવિરામ મૂકીએ છીએ. આભાર જયદેવજી, આભાર તરુણજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી ધન્યવાદ. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે આ વોર સિચ્યુએશન થઈ ચૂકી છે. આમાં અત્યારે તો ફક્ત અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન છે, પણ દાવો થઈ રહ્યો છે એ કે તમામે તમામ 8 મુસ્લિમ કન્ટ્રી એ પણ જોડાઈ શકે છે. આ બાજુ રશિયા, ચાઇના અને નોર્થ કોરિયા સુધી પણ વાત પહોંચી શકે છે. ભારત હંમેશાની જેમ પોતાની ન્યુટ્રલ ભૂમિકા ભજવશે, પણ સૌથી મોટો સવાલ જે ડોનાલ્ડ ટ્રમ્પનો ટાર્ગેટ છે ખેમેનેઈ, શું એ બહાર આવશે કે કેમ? અને ખેમેની જાણીતા છે ફાયર બેક કરવા માટે, કેવો એટેક કરે છે, કેવા પ્રહાર કરવામાં આવે છે, એના પર નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.